સાધુના વેશમાં દેખાતી આ યુવતી બીજી કોઈ નહીં પણ ટિકટોક સ્ટાર અને વિવાદમાં રહેલી કીર્તિ પટેલ છે, જે જૂનાગઢ ભવનાથના મહાશિવરાત્રી મેળામાં ઘૂસી હતી અને મોગી કુંડમાં સાધુઓની સાથે શાહી સ્નાન પણ કર્યું હતું અને હર હર મહાદેવના નારા લગાવી મોગી કુંડમાં ડૂબકી લગાવી હતી, જેનો વિડીયો હાલ સામે આવતા ફરી એકવાર વિવાદમાં આવી છે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ। હાલ જૂનાગઢ ભવનાથના મેળામાં છેલ્લા દિવસે મેળાની પૂર્ણાહુતિ સમયે સાધુઓએ ભવનાથ મંદિરના મોગી કુંડમાં શાહી સ્નાન કર્યું હતું, ત્યારે કીર્તિ પટેલે પણ સાધુના વેશમાં આવી મોગી કુંડમાં સ્નાન કર્યું હતું। જોકે બાદમાં સાધુ સંતોના ધ્યાને આવતા સાધુઓએ પોલીસ બોલાવી તેને બહાર કાઢી દીધી હતી। ત્યારે આ સમગ્ર મામલે જરૂર પડશે તો તમામ અખાડાના માર્ગદર્શન બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ એસડીએમએ જણાવ્યું છે। કીર્તિ પટેલની બાબતમાં આજે મહાશિવરાત્રિનું શાહી સ્નાન હતું। એ દરમિયાન ગેટ પર પ્રેશર હોવાના કારણે એક સાથે ઘણા બધા લોકો આવી ગયેલા હતા। તો એમાં આ કીર્તિ પટેલ નામની વ્યક્તિ છમ્મ વેશે સાધુનું રૂપ ધારણ કરી અને જે શાહી સ્નાન છે એમાં સામેલ થઈ ગયેલી હતી। આ બાબતે સાધુ સંતો દ્વારા અમારું ધ્યાન દોરવામાં આવતા તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા તેમને દૂર કરવામાં આવેલ હતી। આ બાબતે જો કોઈ અનિચ્છનીય કૃત્ય ગણાતું હશે તો ત્રણેય અખાડાઓની માર્ગદર્શન લઈ અને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે।